જય માતાજી ડાયરા ને રામ રામ ને સીતારામ। આજના વિડીયોમાં હાર્દિક સ્વાગત છે। તો મિત્રો આજે આપણે ઘણા દિવસ પછી કોને વ્લોગ ચાલુ કર્યું છે, કારણ કે ટાઈમ મળતો નહીં આપણી પાસે। કોને ઓટો રિક્ષા છે ને એટલે વર્જી બહુ આવે છે, બરાબર। અને આજે થોડોક ફ્રી હતો ને બપોર કેળે, તો આજે આપણે ખેતર આવ્યા છે, કારણ કે જો વરસાદ આગળની ફેર છાંટા થોડા થયા હતા, પણ હજુ વાવણી થઈ નથી, બરાબર। અને ચારી બાજુનું જો બધું કોરું એમને પડવું છે, અને વસ્તી આખીને મેલા છે। અને હજુ વરસાદ એટલો બધો ધરીને થયો નહીં, એટલે અમારે વાવણી થાય નહીં, કારણ કે બિનપિયત એટલે વરસાદ વખતની વાવણી થાય, બરાબર। કારણ કે એકવાર વરસાદ ધરીને થાય ને એટલે 2 મોલ લેવાય, કારણ કે ચોમાસું અને શિયાળું 2 મોલ, બરાબર છે। ચૈત્ર મહિના સુધી મોલ ઊભો રહે, કારણ કે વરસાદ ધરીને થાય એટલે। કારણ કે અમારી જમીન એવી છે ને, જો રેતાળ જમીન છે, કાયતર જમીન છે અને થોંભળો ભાગ છે। અમારા ગામના 3 શેમાળા પડે છે, અલગ અલગ વિસ્તાર, થોંભળો, કાયતર ને રેતાળ। અને વરસાદ થાય ને ધરીને એટલે અનાજ બધોય થાય ટોટલ। મગફળી શીખે થાય, કપાસિયા શીખ, પીટી કપા છે, દેશી કપા છે, એરંડા છે, તુઈડ છે, પછી ગવાર, મઠ, કારેંગા, આવું બધું થાય, બરાબર। અને આપણે તમને બેક કેમેરો કરી અને દેખાડું, કારણ કે 60 ફેરા આપણે ઓનરમ નખાયા હતા, અને પછી તેના પછી વરસાદ થઈ ગયો ને પછી જમીન છોટી ગઈ, કારણ કે આપણે ટ્રેક્ટરનો પાવડો જો હાડેરો છે, તમને બેક કેમેરો કરીને દેખાડું, કારણ કે થોડા એક જગ્યાએ ટેપો રહી ગયો હતો ને લેવા કરાવવા આવે છે। તો આપણી ચેનલમાં પહેલી વાર વિઝિટ કરતા હોય, આવા નવા વિડીયો જોવા હોય ખેતીવાડીના અને શેર બજારના ટોટલ કોને આપણે જ્યાં ફરવા જઈશું ત્યાં આવા નવા વિડીયો આવતા રહેશે, તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો ચલો બેક કેમેરો કરી દઈએ અને તમને અમારા ખેતરનો નજારો દેખાડો। મિત્રો આપણે અમારા જમીનની વાત કરીએ ને તો આ જો રેતાળ જમીન છે, બરાબર। આમાં વાવીતો તો થઈ જાય, પણ આપણે એરંડા વાવવાના છે ને, જેથી કરીને હજુ થોડીક રાહ જોવી પડશે, કારણ કે શ્રાવણ માસ મહિનામાં આપણે એરંડા વાવવા છે અને લેખાનો ગણાય તો આરો એ શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો છે, અને અદકના કારણે આરો આહાડ બેઠો છે, બરાબર। અને ત્યાં જો જ્યાં ઓલો દેખાડે ને ત્યાં ટ્રેક્ટરના ચીરા જેટલી ભોંય આપણે અહીંયા થોડુંક નેચાળ હતું ને એટલે ઢહી લઈ ગયા છે। અહીંયાથી આપણે 60 ફેરા લખાયા હતા જો, અને ટ્રેક્ટર આપણે કાસમભાઈ આકેરા છે, આપણે કોને એમના ટ્રેક્ટરથીને જગાવી છે। અને આ બાજુ જો અહીંયાથી ચાલુ કરવું ઉપરથી, આટલું બાકી રહી ગયું હતું, જે આ ટ્રેક્ટરનો ભાગ રહ્યો ને ઓલો લીલા જારા દેખાડે ત્યાંથી કરી અને આટલી અડધામ નખાવ્યું હતું આપણે, અને બાકીનું કામ આપણે ગઈ સાલ કરાવવાનું હોય, થોડું કરાવે એટલે થોડું થઈ જાય। અને સામે ઓલા બાવળિયા દેખાય ને ત્યાં આપણે જમીન કોને શેઠ સામે ઓલો તાંબલો દેખાડો ને શેઠ આ બાજુ એ તાંબલા સુધી આપણે જમીન છે 1 શેઠે 45 વીઘા, બરાબર। કારણ કે આ ઊભો પટ્ટો છે, તો આટલા ભાગમાં થોડુંક રેતાળ છે ને એટલે આપણે અમે કરાવ્યા, બાકી તો કમ્પ્લીટ છે ચારી બાજુ, બરાબર। અને કામકાજ કેવું છે તમે જોજો, વાંધો આ જમીન જુઓ તમે, એકદમ લીલી છે, જો લાડવા વાર એવી। અત્યારે હાલ વાવે ને કઠોળ તોય થઈ જાય, કપાસિયા ઉગી જાય, એરંડા ઉગી જાય। અને આટલી ભોંય આપણે કોને 60 ફેરા નખાયા હતા, અને તેના પછીનું મારું કામકાજ બાકી છે, તો આપણે આ લેવલ કરાવેલા છે, કારણ કે આપણે પાણી બીજું પાવું હોય ને તો પાવા થાય, કારણ કે અમારે કેનાલ કોને જય સાલની આવી છે હજુ નવીસર, અને થોડું પાણી આવે છે, હજુ એટલું બધું રેગ્યુલર આવતું નથી। જો અહીંયા કોડી છે, આ મશીન પડ્યું ને ત્યાં જો અરે અંદર હજુ આપણે નાની કેનાલ છે। તો મિત્રો કોને સાંજના 6:30 વાગી રહ્યા છે, અને આપણે ખાસું બધું આખી નાખ્યું છે આ બાજુ, અને આપણે ખેતર બેઠા છીએ, ટ્રેક્ટર ઘણું ખરું આપણે કોને ફેરા લેવલ કરી નાખ્યું છે। આ બાજુ જો અંદર જે વેણ હતી ને વેણ ઘણી ખરી આપણે ફેરાઈ, કારણ કે આપણે એને 2-2.5 કલાક જેવું થયું હોય, અને હજુ આપણે હકાવવાનું છે, તો બેક કેમેરો કરી દેખાડું કેવું લેવલ થાય છે। તો મિત્રો જુઓ આપણે આ શેઢો છે, શેતર ધાંભલા ઉભા લાઈન ત્યાંથી કરીને સામે બાવળિયા દેખાય બધાય, અને અહીંયાથી આપણે લેવલ કરવાનું ચાલુ કર્યું છે। જો ટ્રેક્ટર તમે ધોકા ઢેડેલું છે, કારણ કે જે સામે ઓલો કેન્યુ પડવું ને બધો આખો ફેરો આપણે લીધો છે, જુઓ તમે। ને ટ્રેક્ટર કોને આપણે 20માં બધું પાડી અને લેરાય, જુઓ તમે આ એક નંબર, કારણ કે કોને થોડોક ટેકરો હતો ને આરો અમારે શું કે ઉનાળામાં વાયરો બહુ થાય ને પવન, એટલે તેના કારણે ઉડી અને અંદર સડાતો, અને કાહડો હતો, કાહડો એટલે આ કોને દાબડો કે ને આપણે એ ટાઈપ કાહડો હતો, અને તે કોને આપણે આખો કઢાઈ નાખ્યો છે, કમ્પ્લીટ કરાવી દીધું 1 નંબર। અને લેવલ કામકાજ કેવું લાગ્યું કોમેન્ટમાં જરાક જણાવજો, અને કયા ગામથી વિડીયો જુઓ છો એ પણ કોમેન્ટમાં જણાવજો, બરાબર। આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો। અને હજુ આપણે ત્યાં ઓલી બાજુ જે
થોડુંક વેણ છે ને ત્યાં હજુ અડધો કલાક કાપવું છે, કારણ કે આપણે જે હું વેણની વાત કરતો હતો ને, જો આ વેણ પૂરા રહ્યા કાને, કારણ કે થોડીક પાણી ભર્યું રહે તેથી કરીને, કારણ કે ધોરા જેવું છે. અને આપણે ઉલા સેટે જો આટલી લાંબેડ છે, સામે ઓલી બાજુ જે યારા દેખાડે ને ત્યાંથી કરી અને આટલી બોલ છે, અને આટલું લાંબો છે અને આમ પણ છે લાંબો છે, ઓલા ધાબે દેખાય ને ત્યાં સુધી છે. આપણે વેણમાં થોડુંક પાણી આમ હરખું થઈ જાય ને તો પાણી ઓછું ભરાય ને મોલ સારો થાય અને ભરે નહીં, કારણ કે પાણી ભરે ને તો મોલ ભરી જાય બરાબર. અને આપણે જો પવન ચક્કીના વિડીયો બહુ હતા, જો પવન ચક્કીના કોને ઓણ તો આપણે જઈ સાલે ને એટલે બધા નહોતા ઉતારે, કારણ કે આપણે બીજી બહુ હતા, કારણ કે ધંધામાં બરાબર. અને ઓણ તો આપણે ખેતીવાડીના અને કોણે એરંડા પાવાના છે, દિનપિયત છે પણ પાવાના છે, પાણી આવે તો દિવાળી પછી બરાબર. તો તમને ચોક્કસ એક નંબર દેખાડીશ કેવા એરંડા થાય છે, કેવા મગ થાય છે, કાળીંગા થાય છે, આવો કઠોળ બધા અલગ અલગ પ્રકારના જે નવી વેરાયટી કેટલા ગારે વવાય છે, કેટલું અંતર રાખવું બરાબર, અને કયા સમયે વાપવા, આવી બધી જાણકારી તમને આપતો રહીશ બરાબર. વિડીયો સારો લાગે તો કોમેન્ટ કરી દેજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં. ચલો આપણે નવા વિડીયો મળશું, ત્યાં સુધી બધાને જય માતાજી.